નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર દ્વિપદી પ્રમેય શરૂ કરવા જઈ રહ્યા છીએ. દ્વિપદી એટલે કે બે પદની કંઈક ચર્ચા છે. આમ કહીએ ને તો બે પદ ઉપર ગમે એટલી ઘાત હોય, પૂર્ણાંક ઘાત, તો એનું વિસ્તરણ કઈ રીતે થઈ શકે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. ધારો કે એક ઘાત હોય તો x plus y, બે ઘાત હોય તો x વર્ગ plus 2xy plus y વર્ગ, ત્રણ ઘાત હોય તો x plus y ની ત્રણ ઘાત is equal to x3 plus 3x વર્ગ y plus 3xy વર્ગ plus y ઘન. તમને એમ થાય કે સાહેબ અગાઉ તો આપણે x ઘન plus y ઘન 3xy, તો મેં એનો કાઉન્સ જ છોડ્યો છે વિદ્યાર્થી મિત્રો. x ઘન plus y ઘન 3xy કાઉન્સમાં x plus y નો કાઉન્સ છોડો એટલે બે પદ આ રીતના તમને મળશે. તો મુદ્દો એ છે કે વધુ ઘાત હોય તો શું કરવી. ધારો કે x plus y ની ઉપર 4 ઘાત હોય, 5 ઘાત હોય કે એનાથી પણ વધુ ઘાત હોય, તો એનો ખ્યાલ તમને વધુ ઘાત હોય તો એનું વિસ્તરણ કઈ રીતે થઈ શકે એનો ખ્યાલ તમને આ ચેપ્ટરમાં મળશે. સૌપ્રથમ આપણે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ એને બનાવેલા એક ત્રિકોણની ચર્ચા કરીએ. પાસ્કલનો ત્રિકોણ. પાસ્કલે આમ એક લખી અને વચ્ચેની જે સંખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો એ સરવાળો કરીને મેળવેલી. જો 1 1 લખ્યા છે, પછી પાછો 1 1 લખ્યા અને સરવાળો કર્યો, 1 ને 1 2, પાછા છેવાડે 1 1 લખ્યા છે અને આ બેનો સરવાળો અહીંયા લખ્યો છે. પાછા છેવાડે 1 1 લખે છે, જે એન્ડ ના પોઈન્ટ છે એ 1 1 લખી અને વચ્ચે સરવાળો કર્યો છે. આ એની પહેલી લાઈન છે. આ બીજી. હવે ત્રીજી લખું છું 1 સરવાળો 3 અને 1. આ છે એ કેટલામી લાઈન? ત્રીજી. પછી આગળ ઉપર વાત કરીએ 1 સરવાળો કેટલો થશે? થોડુંક નીચે લખીએ 1 4 6 4 1. આ ચોથી લાઈન છે. પાંચમી લાઈન લખીએ 1 4 ને 1 5, 4 ને 6 10, 6 ને 4 10, 4 ને 5 અને 1. આ પાંચમી લાઈન. આ રીતે પાસ્કલે ત્રિકોણ બનાવ્યો. હજી આપણે એક લાઈન લખવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 1 6 15 20 15 6 1. આ છઠ્ઠી લાઈન. આને અને આને શું સંબંધ છે તો સમજાવીએ. તો જો પહેલી લાઈન ઈ એક ઘાતના જે વિસ્તરણની અંદર પદો આવે એના સહગુણકો આ પહેલી લાઈનમાંથી તમને મળશે. તમે જો એક ઘાતના સહગુણકો 1 1 છે. બીજી લાઈન જે લખેલી છે ઈ દ્વિપદી, બે પદની બે ઘાત હોય ત્યારે એના વિસ્તરણમાં જે સહગુણકો મળે એ દર્શાવે છે. 1 2 1 દેખાય છે. ત્રણ ઘાત હોય તો ત્રીજી લાઈન શું દર્શાવે છે? તો 3 ઘાત હોય ત્યારે 3 ઘાતનું જે વિસ્તરણ મળે ત્યારે વિસ્તરણના સહગુણકો કેવા હશે એ દર્શાવે છે. આગળનો મુદ્દો તમને સમજાઈ ગયો હશે કે 4 ઘાત હશે તો શું થશે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એના જે પદો હશે એના સહગુણકો 1 4 6 4 1 એ રીતના હશે. તો સહગુણકો તો સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો, પણ સહગુણકની સાથે શું છે એ કઈ રીતે સમજવું તો એની પણ ચર્ચા કરીએ. તો દ્વિપદી પ્રમેયમાં બે પદ હશે, એના ઉપર ઘાત હશે. ઘાત કોઈ પ્રાકૃતિક સંખ્યા હશે. તો ઘાત માટે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પહેલા પદને સૌપ્રથમ પૂરેપૂરી ઘાત આપી દેવાની છે અને પાછળના પદને 0 ઘાત. પહેલું પદ જ્યારે તમે લખતા હોય, ધારો કે આ 3 ઘાત છે, એનું પહેલું પદ લખું છું
અત્યારે સહગુણકની કોઈ ચર્ચા નથી થતી, સહગુણકની સાથે શું છે એની ચર્ચા કરી છે. આ એકડો આવ્યો, આની સાથે શું હશે? તો હું ફરીથી બોલું છું કે પહેલું પદ છે એને પૂરેપૂરી ઘાત આપવાની. પહેલું પદ પાછળના પદને એ વખતે 0 ઘાત છે. y ની 0 ઘાત આપણે લખવી જરૂરી નથી કારણ કે 1 થાય એટલે નથી લખી. તમે લખી પણ શકો, નેક્સ્ટ ટાઈમ આપણે લખી છીએ હમણાં. પહેલા પદનું તમને સમજાઈ ગયું છે કે પહેલા પદને પૂરી ઘાત, પાછળના પદને 0 ઘાત. પછી આગળ પહેલા પદની ઘાતમાં ક્રમશઃ એક ઘાતનો ઘટાડો કરતું જવાનું છે અને બીજા પદમાં ક્રમશઃ એક ઘાત વધારતી જવાની છે. તમે જો અહીંયા 3 ઘાત છે, એમાં 1 ઘાતનો ઘટાડો કર્યો, 2 ઘાત, અને બીજા પદમાં જે 0 ઘાત હતી એમાં 1 નો વધારો થાય છે. એ જ રીતે આગળ પહેલું પદ છે એમાં વળી 1 ઘાતનો ઘટાડો થશે અને બીજા પદમાં 1 ઘાતનો વધારો થશે. એવું જ આગળ કે પહેલું પદ જે હતું એને વળી 1 ઘાતનો ઘટાડો, જો આ વખતે 0 ઘાત બની ગઈ છે. કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, 1 લખવાની જરૂર નથી. પાછળનાની પૂરેપૂરી ઘાત. હવે 0 થી ઘાત ઘટાડી શકાય નહીં એટલે આપણે અટકી ગયા છીએ. ધારો કે આપણને આમ આપે, ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, x y ની 4 ઘાત આપે તો મને સહગુણકો તો ખબર જ છે કે 1 4 6 4 1 આવશે. 1 4 6 4 અને 1 આવશે. પણ અહીંયા શું હશે? તો ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે વાત કરી છે એ જ હું બીજી વખત બોલું છું કે જે પહેલું પદ છે એને પૂરેપૂરી ઘાત આપવાની છે, x ની 4 ઘાત, y ની 0 ઘાત. y ની 0 ઘાત ન લખીએ તો પણ ચાલે, 1 થાય. હવે શું કરવાનું છે? તો હવે પહેલા પદની દરેક સ્ટેપે એક ઘાત ઘટતી જશે અને બીજા પદની એક ઘાત દરેક સ્ટેપમાં વધતી જશે. અહીંયા પહેલા પદની 1 ઘાત ઘટાડું છું, બીજા પદની 1 ઘાત વધે, વળી પાછી પહેલા પદની 1 ઘાત ઘટે તો 3 માં હતી એમાં 1 ઘટે, બીજા પદની 1 વધે, વળી પાછી 1 ઘાત ઘટે એટલે x ની 1 ઘાત બની ગઈ, y ની 3 ઘાત બની જશે, વળી પાછી 1 ઘટે એટલે x ની 0 ઘાત, y ની 4 ઘાત. તો હવે તમે સમજી ગયા છો કે આ પાસ્કલના ત્રિકોણની મદદથી તમને કોઈ પણ ઘાત આપે તો એનું વિસ્તરણ તમે કરી શકો. બીજી મજાની વાત વિદ્યાર્થી મિત્રો એ છે કે દરેક પદમાં ઘાતનો સરવાળો તમે કરશો તો કાઉન્સ ઉપર જે રહેલી ઘાત તમને દેખાશે. અહીંયા જો 3 ઘાત થશે, ઘાતનો સરવાળો, અહીંયા પણ 3 ઘાત થશે, અહીંયા પણ 3 ઘાત થશે. તમે જોઈ શકો છો 4 ઘાત છે તો બધી જગ્યાએ ઘાતનો સરવાળો 4 થશે. તો એકદમ સહેલું છે. હજી મારે 5 ઘાત લખવી હોય તો લખી શકું x y ની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ પહેલા પદને પૂરેપૂરી ઘાત, પાછળનાની 0 ઘાત, સહગુણકનો 1, પાંચમી લાઈન લઈ છે. સહગુણક 5 નો પહેલા પદની 1 ઘાત ઘટાડી, બીજા પદની 1 ઘાત વધારી. પછી આગળ સહગુણક 10, x ની 3 ઘાત, y વર્ગ. પછી આગળનો સહગુણક પાછો 10, x વર્ગ y ઘન. પછી આગળનો સહગુણક 5, x y ની 4 ઘાત. આગળનો સહગુણક 1 છે, x ની 0 ઘાત, y ની 5 ઘાત. પણ હજી વિદ્યાર્થી મિત્રો તમને x y ની 98 ઘાત આપે, તમને એમ થયું હશે કે હવે તો સહેલું બની ગયું, પણ 98 ઘાત આપે તો મુશ્કેલી શું બનશે? તો મુશ્કેલી એવી બનશે કે આવી લાઈન તમારે 98 લખવી પડશે. તો સમયનો તો વ્યય થશે પણ તમે જોવો છો કે દરેક સ્ટેપે એક પદ વધતું જાય છે. હા, એક ઓબ્ઝર્વ પણ કરજો વિદ્યાર્થી મિત્રો, ગણિતના વિદ્યાર્થી તરીકે, કે જ્યારે 1 ઘાત હતી ત્યારે વિસ્તરણમાં 2 પદ મળ્યા છે, 2 ઘાત હતી ત્યારે વિસ્તરણમાં 3 પદ મળ્યા છે, 3 ઘાત હતી ત્યારે વિસ્તરણમાં 4 પદ મળ્યા છે, 4 ઘાત હતી ત્યારે 5 ઘાત. તો એમ કહી શકાય કે જ્યારે 98 ઘાત આપણે લખશું ત્યારે આવા 99 પદ હશે. તો લખવા બહુ મુશ્કેલ પડશે, 99 લાઈન સુધી લખવું પડશે. એકાદી જગ્યાએ ભૂલ પડે તો નીચે સુધી ભૂલ આવી શકે. તો શું કરવું?
તો આમાં પણ એક સુધારો બન્યો છે. બધું દેખાય છે કે નહીં જરાક ચેક કરી લઈએ. ઓકે, તો આમાં પણ એક સુધારો કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો. આને દર્શાવવા માટે એક જુદી રીતનો ઉપયોગ કરવામાં આવ્યો. આ 1 એક ઘાત છે તો આ સહગુણકને અન્ય કઈ રીતે લખી શકાય? તો 1c1 અને આવી રીતના લખી શકાય 1c1. શરૂઆતમાં 0 રાખો 1c1. વિચારો 1c0 એટલે 1 થાય, 1c1 એટલે 1 થાય. અને તમે જાણો છો 10c2 10 8. આ નિયમ જાણો છો. આ જગ્યાએ આ બંનેની બાદબાકી લખી શકાય. આપણે એવું સમજાવેલું છે આગળના વિડિયો તમે જોઈજો સંજય ચેપ્ટરમાં. તમને આપે 10c3 10c7 થાય આવું તમે જાણો છો. તો આ બંને સમાન છે, 1 છે એના મૂલ્યો એ તમે જાણો છો. તો હવે સહગુણક 1 ઘાતના સહગુણકો આપણે આવા થોડી વાર પૂરતા વિચારીએ. થોડી વાર પૂરતા નહીં વિચારજો જ. 2 ઘાતના સહગુણક વિચારીએ તો આના માટે મારે લખવું હોય તો 2 ઘાત છે અને 1c1 લખી શકાય, પણ 2 ઘાત છે એટલે હું એને 2c0 લખું છું. 2c0 2c1 2c2. તમને એમ થાય કે આ 1 ને કેમ 1c0 લખ્યો, આને કેમ 2c0 લખ્યો? તો અત્યારે આપણે 2 ઘાતની ચર્ચા કરી છે, બીજી લાઈનની ચર્ચા કરી છે એટલે 2 લીધા છે. તો તમને સમજાઈ ગયું કે 2 ઘાતના સહગુણકો 2c0 2c1 2c2. 3 ઘાતના સહગુણકની વાત કરીએ 3c0 3c1 3c2 3c3. હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલી વાત બની ગઈ. 3c1 એટલે તમે જાણો છો 3 થાય, 3c2 3c1 સરખા છે આ નિયમ મુજબ, એના બરાબર 3 થાય. 4 ઘાતની વાત કરીએ તો એના સહગુણકો 4c1 4c0 4c1 એટલે 4 થશે. 4c2 અહીંયા તમને સમજાવું છું 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 6. 4c3 4c4. 5 ઘાતના સહગુણકો 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5. તો હવે 10 ઘાતના સહગુણકો શું હશે? તો 10 ઘાતમાં આવા 11 પદ મળે, તમે જાણો છો વિસ્તરણમાં. અને એના સહગુણકો કેવા હશે? 10 ઘાત હશે ત્યારે 10c0 10c1 10c2 10c3 આ રીતે છેલ્લે 10c10. તો સહગુણકો વિશેનો તમને ખ્યાલ પડી ગયો. 98 ઘાત હશે વિદ્યાર્થી મિત્રો. તો તમે કહી શકશો કે 98 ઘાતના વિસ્તરણમાં સહગુણકો 98c0 98c1 98c2 એ રીતે 98c98 આ રીતે મળશે. તો સહગુણક સાથે શું છે? તો સાથે પહેલું પદ અને બીજું પદ, આની આપણે ચર્ચા કરી. દરેક વખતે પહેલા અને બીજા પદનો ગુણાકાર જ છે, પણ બંનેની ઘાત વિશેની વાત ફરીથી એકવાર બોલી જાઉં કે જ્યારે તમે પહેલું પદ લખતા હોય, ધારો કે 10 ઘાતનું પહેલું પદ લખો છો x + y ની 10 ઘાત છે, તો પહેલા પદને પૂરી ઘાત એટલે x ની 10 ઘાત y ની 0 ઘાત અહીંથી શરૂઆત કરવાની. 10 હવે મેં લખું છું, અહીંયા તમને દેખાશે x + y ની 10 ઘાત. તો સહગુણક તો મને ખબર જ છે 10c0 10c1 10c2 10c3 કદાચ અહીંયા નહીં દેખાય, અહીંયા લખી છે, હવે આની જરૂર નથી. 10c4 10c5 10c6 10c7 10c8 10c9 અને 10c10. 11 પદ લખ્યા. જો અહીંથી તમે ગણો એટલે 10 થશે અને આ વધારાનું 0 વાળું. સહગુણક લખાઈ ગયા છે. હવે શું લખવાનું છે? તો હવે આ બે પદનો ગુણાકાર આવશે. દરેક જગ્યાએ x ગુણ્યા y x ગુણ્યા y એ રીતે આવશે. એની ઘાતની વાત હવે બોલું છું. પહેલું પદ જ્યારે લખો ત્યારે એને પૂરેપૂરી ઘાત, બીજાની 0. હવે ક્રમશઃ એક એક ઘટી જશે. તો હું એ પહેલા x ની ઘાત લખું તો x ની 9 y ની 1
અહીંયા x ની 1 ઘાત એટલે 8 y નો વર્ગ, x ની 7 થશે y નો 3 ઘાત થશે, x ની 6 y ની 4, x ની 5 y ની પણ 5, x ની 4 y ની 6, x ની 3 ઘાત y ની 7 ઘાત, x ની 2 ઘાત y ની 8 ઘાત, x ની 1 y ની 9, x ની છેલ્લે 0 અને y ની 10 ઘાત. બીજી તમે ઓબ્ઝર્વ કર્યું હશે વિદ્યાર્થી મિત્રો, જો એક ઘાત તમે લખો એટલે બીજાની ઘાત ઓટોમેટિક મળે છે. બંનેની ઘાતનો સરવાળો 10 ઘાત હોય ત્યારે 10 થાય. એટલે એકની ખબર હોય અને બીજા માટે ખાલી જગ્યા રાખો તો ચાલે. આગળ વાત કરીએ હજી એક વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જે લખો છો 10c0, તો આ બંનેની બાદબાકી છે એ પહેલા પદની ઘાત બનશે. તમે વિચારો, આ બંનેની બાદબાકી છે એ પહેલા પદની ઘાત અને પાછળનો અંક છે એ બીજા પદની ઘાત. તમને ખાલી માત્ર એમ કહે કે 10c7, આમાં x ની કેટલી ઘાત હશે, તો આ બેની બાદબાકી જેટલી, 10 માંથી 7 જાય તો 3 અને y ની આ પાછળના કેટલી હશે, આમ પણ સમજી શકાય. તો ફાઇનલી આપણને શું જાણવા મળ્યું, તો ફાઇનલી આપણને દ્વિપદી પ્રમેય જાણવા મળ્યું કે પદની n ઘાત હોય ત્યારે એનું વિસ્તરણ કેવું હોય. હું હવે લખું છું, આ બધા મુદ્દાનો સાર જે છે એ લખું છું. દ્વિપદી પ્રમેય x y ની n ઘાત સૌપ્રથમ સહગુણક nc0, પહેલા પદની n ઘાત y ની 0 ઘાત, nc1 પહેલા પદની એક ઘાત ઘટી બીજાની એક વધી, પ્લસ nc2 x ની એક ઘાત ઘટી y ની વધી, હજી એક પદ લખું છું, પ્લસ nc3 x ની એક ઘાત ઘટી y ની વધી, આમ છેલ્લે ncn x ની 0 y ની n ઘાત. આ છે આપણું દ્વિપદી પ્રમેય. આને આપણે આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાય 8.1 1 થી 5 દાખલામાં વિસ્તરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો દાખલો 1 - 2x ની 5 ઘાત. આપણે જ્યારે સમજ્યા વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ, એમાં x + y હતું. તો આ માઈનસ નિશાની તમે 2x ને આપી અને x + y એવું વિચારી શકો. તો હું તમને લખીને સમજાવું છું. સૌપ્રથમ 5 ઘાત છે. સૌપ્રથમ સહગુણકનો વિચાર કરીએ તો 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 આ સહગુણકો હશે. પછી પદની તો તમને ખબર જ છે, બંને પદનો ગુણાકાર આવે, ઘાતની પણ ખબર છે. પહેલું પદ લખો ત્યારે પહેલા પદને પૂરી ઘાત, પાછળનાને 0 ઘાત. તો લખીશું 5c0, હું પદ અત્યારે લખતો નથી, 5c1 5c2 પ્લસ 5c3 પ્લસ 5c4 પ્લસ 5c5. અહીંયા લખી શકતો તો પણ આ બીજો દાખલાની જગ્યા આપણે રાખી છે. હવે પહેલું પદ જ્યારે લખું ત્યારે 1 ને પૂરેપૂરી 5 ઘાત આપીશ અને -2x ની 0 ઘાત. બીજું પદ લખું, અહીંયા 1 ની 4 ઘાત આવશે અને -2x ની બંનેની બાદબાકી પહેલા પદની ઘાત બને, પાછળનો અંક છે એ બીજા પદની ઘાત અથવા તો બીજા પદની એક ઘાત વધે છે. 1 ની 3 ઘાત, તમને થાય કે 1 ની ઘાત ન લખીએ તો ન ચાલે, તો ચાલે, પણ અત્યારે પહેલો દાખલો છે એટલે લખી છે. અહીંયા 1 ની કેટલી ઘાત આવશે, તો એક ઘાત ઘટતી જાય છે, 3 એ પહોંચ્યા છે, 2 ઘાત આવશે અથવા તો આ બેની બાદબાકી છે, બીજા પદને 3 ઘાત આવશે. 1 ની 1 ઘાત -2x ની 4 ઘાત, 1 ની 0 ઘાત -2x ની 5 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ માઈનસનો હિસાબ કઈ રીતે આવશે. જ્યાં જ્યાં બેકી ઘાત છે ત્યાં માઈનસ નીકળી જશે, જ્યાં એકી ઘાત છે ત્યાં માઈનસ આવશે. તો આ પદના માઈનસ દૂર થઈ જશે, આના દૂર થઈ જશે, આના દૂર થઈ જશે. જ્યાં અયુગ્મ ઘાત છે ત્યાં માઈનસ આવશે, એટલે એક પ્લસ આવશે, એક માઈનસ આવશે. આવી રીતનું જે હોય ત્યારે તમે ડાયરેક્ટ પણ લખી શકો, પેલું પ્લસ બીજું માઈનસ, પ્લસ માઈનસ એ રીતે લખી શકાય. 5c0
તો 5c0 નીચે 0 હોય તો 1 જ થાય, આપણે જાણીએ છીએ 5c0 હોય કે 7c0 હોય, ટૂંકમાં કહીએ તો nc0 નું મૂલ્ય 1 થાય. એકડાની ગમે એટલી ઘાતો 1 થાય, -2x ની 0 ઘાત એ પણ 1 થશે. આ માઈનસ ને હું આગળ લખું છું વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે માઈનસ આવશે એને આપણે ડાયરેક્ટ આગળ લખ્યા છે. 5c1 5 ને ઘટાડો એક જ પદ લખો, 1 ની 4 ઘાત 1 માઈનસ આપણે લખી નાખ્યા છે 2x ની 1 ઘાત. હવે આના માઈનસ નો હિસાબ કરીએ તો આ વખતે પ્લસ આવવાના છે એટલે લખવાની જરૂર નથી, પ્લસ 4x વર્ગ થશે. 5c2 ની ગણતરી કરીએ તો 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 1 ની 3 ઘાત એટલે 1 -2 નો વર્ગ 4 x વર્ગ. અહીંયા આપણે પહોંચ્યા 5c3 એનું મૂલ્ય 5c2 જેટલું હોય, અહીંયાથી લખીએ તો ચાલે પણ આપણે અત્યારે ગણી છે 5 * 4 * 3 3 * 2 * 1 5 * 10 અહીંયા પણ 10 હતા. 1 નો વર્ગ એટલે 1, પાછા માઈનસ છે આપણે અહીંયા લખી છે 2 નો ઘન, માઈનસ અહીંયા આવી ગયા છે 2 નો ઘન 8 થાય. 5c4 હવે જે રાબીનો તફાવત એક હોય, થોડાક હું બોલું છું ઉદાહરણ 7c6 11c10 25c24, ત્યારે આનું મૂલ્ય 5c1 જેટલું થાય, 7c6 નું મૂલ્ય 7c1 જેટલું થાય, એટલે કે આગળના અંક જેટલો જવાબ આવે. 7c6 હોય તો 7 આવે, 11c10 હોય તો 11 આવે, 25c24 હોય તો 25 આવે. તો હું ડાયરેક્ટ લખી નાખું છું 5. 1 ની ગમે એટલી ઘાત હોય 1, 2 ની 4 ઘાત -2 ની 4 ઘાત 16 થશે, x ની 4 ઘાત 5c5 એટલે 1, 0 ઘાત કોઈ પણ નહીં હોય એટલે 1, માઈનસ આપણે આગળ લખશું 2 ની 5 ઘાત 32, x ની 5 ઘાત. તો લખીએ પાછા ફરીથી આ 1 થશે, 5 * 10x 5 * 10 10 ગુણ્યા 4 10 ચોક 40 x વર્ગ, 5 * 10 10 ગુણ્યા 8 80x ઘન, 16 * 5 80 x ની 4 ઘાત -32 x ની 5 ઘાત. તો આ રીતે આ પદની 5 ઘાતનું વિસ્તરણ તમને મળે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 5 ઘાત છે એટલે સહગુણક તો આ જ રીતના મળશે 2x - x/2 ની 5 ઘાત. તો ગણીશું, સૌપ્રથમ સહગુણક લખીએ 5c0, હવે ડાયરેક્ટ સાથે સાથે લખતા જઈશું. પહેલું પદ 2x એની પૂરી ઘાત 5 ઘાત -x/2 ની 0 ઘાત પ્લસ, મેં તમને વાત કરી એમ એક પ્લસ એક માઈનસ, આ નિશાનીને અવગણવું તમારે ચાલુ હોય તો લખી શકાય. કારણ કે આ પહેલું પદ પ્લસ કેમ થયું? કારણ કે એ વખતે એની ઘાત યુગ્મ છે. બીજું પદ કેમ માઈનસ આવશે? તો એ વખતે એની ઘાત અયુગ્મ છે એટલે માઈનસ ગણતરીમાં આવશે. પાછું આગળનું પદ લખશું તો અહીંયા 2 ઘાત આવશે એટલે યુગ્મ ઘાત હોય એટલે તમે જાણો છો પ્લસ બની જશે. 5c1 પહેલા પદની 1 ઘાત ઘટે એટલે 4 ઘાત -x/2 ની 1 ઘાત. આગળ વધીએ 5c2 2x ની 1 ઘાત ઘટાડી, x/2 ની 1 ઘાત વધારી. આગળ 5c3 2x ની 2 ઘાત -x/2 ની 3 ઘાત, 5c4 2x ની 1 ઘાત અને x/2 ની 4 ઘાત, 5c5 2x ની 0 ઘાત. તો આ રીતે ગણી શકાય. તો 5c0 એટલે જાણી છે આપણે, પાછળ 0 હોય નીચે 0 હોય, તમે જાણો છો nc0 એટલે 1 થાય, કાંઈ લખવાની જરૂર નથી. બગડાની 5 ઘાત 32 છેદમાં x ની 5 ઘાત પ્લસ બની જશે, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. 5c1 એટલે 5, બગડાની 4 ઘાત 16 છેદમાં x ની 4 ઘાત. હવે માઈનસ અહીંયા લખ્યા છે x/2. 5c2 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, બગડો કેન્સલ, બગડાની 3 ઘાત 8 x ઘન માઈનસ છે પણ વર્ગ છે એટલે પ્લસ x વર્ગ છેદમાં 4. આ પદનું અહીંયા લખી છે 5c3 3 ગુણ્યા 2 ગુણ્યા 1
બગડાની 2 ઘાત એટલે 4 છેદમાં x વર્ગ માઈનસ છે ઉપર એકી ઘાત છે એટલે માઈનસ આવશે x ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત 8 5c4 હમણાં આપણે વાત કરી કે તફાવત 1 નો હોય 10c નો હોય તો 10 થાય 5c4 હોય તો 5c1 જેટલા એટલે કે 5 થશે બગડાની 1 ઘાત 2 છેદમાં x ની 1 ઘાત 1 માઈનસ છે ઉપર વર્ગ 4 ઘાત છે એકી ઘાત છે એટલે માઈનસ ધ્યાનમાં નહીં આવે પ્લસ બની જશે x ની 4 ઘાત 2 ની 4 ઘાત તમે જાણો છો 16 5c5 એટલે વર્ગ સમાન હોય ત્યારે 1 થાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ની 0 ઘાત એટલે 1 માઈનસ x ની 5 ઘાત છેદમાં 32 તો x ની 32 ના છેદમાં x ની 5 ઘાત એક 5 ઉડાડી દઉં છું અહીં બગડું ઉડાડી દઉં છું 8 × 40 માઈનસ 40x 4 આની સાથે ઉડાડું છું 5 × 10 = 20 20x વર્ગ 4 × 8 ઉડાડી દીધા છે તો માઈનસ હજી x ઓકે અહીંયા પણ x છે અહીંયા એક x ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો તો છેદમાં x ની 3 ઘાત વધશે છેદના x આપણે ગણતરીમાં નહોતા લીધા 1/x ની 3 ઘાત તમે જોઈ શકો છો એક ઘાત કેન્સલ થાય તો 3 ઘાત વધશે અહીંયા પણ એ જ રીતે ઉપરની 2 ઘાત કેન્સલ થાય નીચે 3 ઘાત છે એટલે નીચે 1 ઘાત વધશે અહીંયા જોઈએ તો અહીંયા x ની 1 ઘાત વધશે આ ઘાત કેન્સલ થાય છે 5 અને x ની 1 ઘાત 5 ના છેદમાં x ની 3 ઘાત આ રીતે ગણી શકાય